નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ગુણધર્મ પૂરો કર્યો રંગ, ડીડી સંક્રાંતિ અને સંકીર્ણ સંયોજનોનું નિર્માણ. એટલે ત્રણ પૂરા કર્યા આપણે. એક ચુંબકીય ગુણધર્મ, રંગીન સંયોજનોનું નિર્માણ અને સંકીર્ણ સંયોજનો, સંકીર્ણ ક્ષારો, સવર્ગ સંયોજનો બનાવવાની ક્ષમતા. આગળ ચોથો ગુણધર્મ છે ઉદ્દીપકીય ગુણધર્મ. હવે જે ઉદ્દીપકીય ગુણધર્મ છે એટલે પેલા તો ઉદ્દીપક કોને કહેવાય? તો આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં આપણે ઉદ્દીપક વિશે પૂરતી માહિતી એમાંથી મેળવી લીધી કે જે પણ પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો એટલે વપરાતો નથી, ભાગ લે અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, પ્રક્રિયકથી નિપજ તરફ જવાના સમયમાં ઘટાડો કરે એને કહેવાય ઉદ્દીપક. તો ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ કઈ રીતે વધારે? કે પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે, જેથી સ્થિતિજ ઉર્જા અંતરાયને નીચો લાવેલા ઢાળને રાસાયણિક ગતિકીમાં જોયું હતું, જેથી પ્રક્રિયાનો વેગ વધે. તો આપણે અહીંયા જે ઉદ્દીપકીય ગુણધર્મ જોવાનો હોય કોનો હોય? સંક્રાંતિ ધાતુ તત્વોનો ઉદ્દીપકીય ગુણધર્મ. કારણ કે મોટે ભાગે જ્યારે વિષમાંગ ઉદ્દીપન હશે, વિષમાંગ ઉદ્દીપન એટલે પ્રક્રિયકો જે કલામાં હોય એનાથી જુદી કલામાં ઉદ્દીપક હોય, અને સામાન્ય રીતે પ્રક્રિયકો પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં હોય અને ઉદ્દીપક ઘન અવસ્થામાં હોય. અને ઘન ઉદ્દીપક તરીકે સામાન્ય કોનો ઉપયોગ થાય? તો કે સંક્રાંતિ તત્વો અથવા એમના સંયોજનોનો. તો એવા ઉદ્દીપનમાં આ સંક્રાંતિ તત્વોનો ઉપયોગ થાય, એના સંયોજનોનો મિશ્રણ સ્વરૂપે કે શુદ્ધ સ્વરૂપે અને પાવડર સ્વરૂપે એનો ઉપયોગ થાય. આપણે જે વિષમાંગ ઉદ્દીપનમાં જોયું હતું એ પ્રમાણે. તો સંક્રાંતિ જે તત્વો છે, સંક્રાંતિ ધાતુઓ તેમજ તેના સંયોજનો સંક્રાંતિ ધાતુઓ તેમજ તેના સંયોજનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. રેડી? સંક્રાંતિ ધાતુઓ તેમજ તેના સંયોજનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. આથી તે ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. આથી તે કારણ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી શકે સંક્રાંતિ ધાતુઓ અથવા તેમજ સંયોજનો જે છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, જેથી તે ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. કારણ કે એની સક્રિયતા કેવી છે? ઉદ્દીપકીય સક્રિયતા વધારે છે. ઉદ્દીપકીય સક્રિયતા વધારે છે. હવે એ ઉદ્દીપકીય જે સક્રિયતા વધારી એનું કારણ શું? તો કે આ સક્રિયતા તેમની બહુ ઓક્સિડેશન અવસ્થાઓને અનુસરવાની અને સંકીર્ણો બનાવવાની ક્ષમતાના કારણે હોય છે. આ સક્રિયતા તેમની બહુ ઓક્સિડેશન અવસ્થાઓને અવસ્થાને અનુસરવાની અને સંકીર્ણ બનાવવાની ક્ષમતાના કારણે હોય છે.
રેડી એમની એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે અને સંકીર્ણો બનાવવાની ક્ષમતાના કારણે એની આ સક્રિયતા હોય એની વધારે પ્રમાણમાં. હવે સામાન્ય રીતે ઉદ્દીપક તરીકે આ જે પદાર્થો વપરાય કઈ સ્થિતિમાં હોય? ઘન સ્થિતિમાં. આપણે જે વિસ્માંગ ઉદ્દીપન જોયું કે એમાં કોનો સિદ્ધાંત હોય? અધિશોષણનો. કે આ જે ઉદ્દીપકો હોય એ ઘન સ્થિતિમાં હશે એની સપાટી ઉપર અસંતુલિત બળો હોય. કારણ કે અંદર જે ઘન પદાર્થમાં ગોઠવણી હોય એને દરેક દિશામાં બીજા પરમાણુ અથવા અણુઓ ગોઠવાયેલા હોય તો એની જે ચુંબકીય ક્ષેત્રની જે અસર છે એ પરસ્પર અસરથી નાબૂદ થયેલી હોય. પરંતુ જ્યારે સપાટી ઉપર જે પરમાણુ અથવા અણુઓ રહેલા છે એની દરેક દિશામાં પરમાણુ કે અણુ ગોઠવાયેલા હોતા નથી. એટલે એની જે ચુંબકીય ક્ષમતા, ચુંબકીય જે ક્ષેત્ર છે એ પરસ્પર અસરથી નષ્ટ થતું નથી. એટલે કેવો બળો છે? અસંતુલિત. તો આ ઘન ઉદ્દીપકની સપાટીની નજીક પ્રક્રિયકનો કોઈ પ્રવાહી અથવા વાયુનો અણુ એની નજીક આવે તો પ્રક્રિયક ઉદ્દીપક શું કરે? એને આકર્ષવા પ્રયત્ન કરે, આકર્ષાય અને સપાટી ઉપર જળવાય, જેથી એ ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકની સાંદ્રતા વધે. જે ઉદ્દીપક હશે કઈ સ્થિતિમાં હોય? ઘન સ્થિતિમાં. બરાબર. એની જે સપાટી એ સપાટી ઉપર અસંતુલિત બળો. તો જ્યારે આ ઉદ્દીપકની સપાટી ઉપર એની નજીક કોઈ પ્રક્રિયકનો અણુ આવે પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં કોઈ પ્રક્રિયકનો અણુ એની નજીક આવે તો ઉદ્દીપક શું કરે? એનું આકર્ષણ કરે. એટલે પ્રક્રિયકનો અણુ ક્યાં આકર્ષાય? એનું અધિશોષણ થાય. કોની સપાટી ઉપર? આ ઉદ્દીપકની સપાટી ઉપર. તો ઉદ્દીપક અને પ્રક્રિયકના અણુ વચ્ચેના આકર્ષણ થવાથી એ અણુમાં જે બંધ હોય, જે જૂના બંધ, એ નિર્બળ બને, એ તૂટે. ઘન ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય અને પ્રક્રિયકના અણુમાં રહેલા જૂના બંધો તૂટે, જેથી પ્રક્રિયકની સક્રિયકરણ ઊર્જા ઘટે. સક્રિયકરણ ઊર્જા ઘટવાથી પ્રક્રિયાનો વેગ વધે. રેડી? તો એ ઘન ઉદ્દીપક છે એની સપાટી ઉપર અસંતુલિત બળો હોય. અંદરના જે અણુઓ હોય એ બધા દિશામાં ગોઠવાયેલા હોવાથી સંતુલિત બળો હોય, પણ સપાટી ઉપર એનું જે ચુંબકીય અસર એ નષ્ટ થતી નથી, જેથી એની નજીક જ્યારે પ્રક્રિયકનો પરમાણુ કે અણુ આવે તો એને આકર્ષવા પ્રયત્ન કરે, આકર્ષાય, જેથી આ બે વચ્ચે ઉદ્દીપક અને એ પ્રક્રિયકના અણુ વચ્ચે બંધ બને. એ ભૌતિક અધિશોષણ હોય તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોય, રાસાયણિક અધિશોષણ હોય તો કોઈ રાસાયણિક બંધ બને. તો એ સપાટી ઉપર એ સાંદ્રતા વધે, એ ઉદ્દીપકની સપાટી ઉપર સાંદ્રતા વધવાથી અને જે આ પ્રક્રિયકનો જે અણુ હોય એ આકર્ષણથી ઉદ્દીપક સાથે જોડાય તો એનામાં જે જૂના બંધો છે પરમાણુ વચ્ચેના એ બંધ નિર્બળ તૂટતા જાય, જેથી એ સક્રિયકરણ, પ્રક્રિયકની સક્રિયકરણ ઊર્જામાં શું કરે? ઘટાડો. અને પ્રક્રિયકની સક્રિયકરણ ઊર્જા ઘટે, જેથી પ્રક્રિયાનો વેગ વધે. રેડી? જે અસર હતી તો હવે એમાં લખેલું એ જોવો કે સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનો તેમની ઉદ્દીપકીય સક્રિયતા માટે જાણીતા છે. આ સક્રિયતા તેમની બહુ ઓક્સિડેશન અવસ્થાઓને અનુસરવાની અને સંકીર્ણો બનાવવાની ક્ષમતાના કારણે હોય છે. આના કેટલાક ઉદાહરણો આપણને આપ્યા.
કે દાખલા તરીકે સંપર્ક વિધિ H2SO4 ની બનાવટ સંપર્ક વિધિ ઉદ્દીપક વેનેડિયમ પેન્ટોક્સાઇડ. રેડી? પછી બીજું આપણને ઉદાહરણ આપ્યું એમાં હેબર વિધિ એમોનિયાની બનાવટ Fe અથવા FeO. અને હાઇડ્રોજનીકરણ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન નિકલ. રેડી? એટલે ટૂંકમાં H2SO4 બનાવવા માટેની જે સંપર્ક વિધિ છે એમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક તરીકે વપરાય. સંક્રાંતિ તત્વ સંક્રાંતિ ધાતુનો ઓક્સાઇડ એ સંયોજન છે. સંક્રાંતિ ધાતુ ધાતુ અથવા એના સંયોજનો અમુક વાર શુદ્ધ સ્વરૂપે અથવા મિશ્ર સ્વરૂપે પણ મોટે ભાગે ઉદ્દીપક તરીકે સંક્રાંતિ ધાતુઓ અથવા તેમના સંયોજનો હશે કારણ કે એની જે ઉદ્દીપકીય સક્રિયતા છે એ ઘણી બધી વધારે છે. કેમ વધારે કે એની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા છે એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થાઓ એ અનુસરી શકે અને એની જે સપાટી ઉપર છે અસંતુલિત બળો છે એના કારણે એ વિષમાંગ ઉદ્દીપનમાં એ પ્રક્રિયાનો વેગ વધારી શકે. તો 3 ઉદાહરણ હતા. આગળ ઉદ્દીપકના ઘન પૃષ્ઠ પર પ્રક્રિયકના અણુઓ અને ઉદ્દીપકની પૃષ્ઠના પરમાણુઓ વચ્ચે બંધ બનેલા હોય. આના પરિણામે ઉદ્દીપકના પૃષ્ઠ પર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થાય અને પ્રક્રિયકના અણુમાં રહેલા બંધો પણ નિર્બળ બને જેથી સક્રિયકરણ ઉર્જા ઘટે જેથી પ્રક્રિયાનો વેગ વધે. કારણ કે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારી શકે આપની એક લાઈન ખબર છે કે પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે જેથી સ્થિતિજ ઉર્જા અંતરાયને ઓલા ઢાળને નીચો લાવે જેથી પ્રક્રિયાનો વેગ વધે. તો આજે ઉદ્દીપકે શું કામ કર્યું? સક્રિયકરણ ઉર્જામાં જ ઘટાડો કર્યો. પણ સક્રિયકરણ ઉર્જા કઈ રીતે ઘટે એનો ઉદ્દીપકીય ગુણધર્મ. હવે એક આગળ મુદ્દો આપ્યો આપણને કે ઓક્સિડેશન અવસ્થાઓમાં ફેરફાર થવાના કારણે પણ સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે વધુ અસરકારક બને છે. ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થવાના કારણે ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થવાના કારણે પણ સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે વધુ અસરકારક બને છે. સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે વધુ અસરકારક બને છે. તો એનું આપણને એક ઉદાહરણ આપ્યું છે. કોના કારણે? એની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય છે અને ફેરફાર થઈ શકે કારણ કે એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે એના કારણે પણ સંક્રાંતિ ધાતુ ઉદ્દીપક તરીકે વધુ અસરકારક બને. તો એનું ઉદાહરણ તરીકે આયન 3 આયોડાઇડ અને પરસલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. પ્રક્રિયા 1 2I- પ્લસ 2S2OA2- I2 પ્લસ 2SO4 2-. રેડી? તો આ એક રેડોક્સ પ્રક્રિયા છે. તમે જોશો આ કઈ પ્રક્રિયા છે? રેડોક્સ. કેમ? કારણ કે અહીંયા આયોડિન જે છે એનો ઓક્સિડેશન આંક કેટલો? -1. અહીં આયોડિન નો કેટલો? 0. રેડી? બે આયોડિન છે એટલે -2 થાય. -2 માંથી 0 એટલે બે ઇલેક્ટ્રોન નો શું થયો? ઘટાડો. જો -2 છે
અથવા -1 માંથી 0 એટલે 1 માં વધારો થયો, સોરી -1 માંથી 0 એટલે એક ઓક્સિડેશન આંક વધ્યો, 2i માઇનસ એટલે -2 થાય કુલ, તો બે ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે ઓક્સિડેશન, અને બે ઇલેક્ટ્રોન ગુમાયા. બે મેળવા હતા, બે ગુમાવી દીધા એટલે I2 બની ગયો. તો આને બે મેળવા હોય ને, તો હવે બે માં સલ્ફર નો ગણો તો હાલો આમાં સલ્ફર નો કેટલો થાય, તો ઓક્સિજન નો -2 4 દુ 8, 8 માંથી બે મેળવી લે એટલે 6 કોણ આપે, સલ્ફર. હાલ +6. આમાં સલ્ફર નો કેટલો થાય, તો તમે આવી રીતે ગણશો, 8 દુ 16, 8 દુ 16, 16 માંથી બે 12 થી મેળવી લીધા 14, 14 આપે તો એક સલ્ફર ના 7. તો સલ્ફર નો ઓક્સિડેશન આંક +7 હોય ક્યાંય? કોઈ દિવસ +7 હોય નહીં, મેક્સિમમ +6 જ હોય. તો કેમ 7 તમને મળ્યો? તો એનું કારણ કે આવી રીતે હોય, પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ H2S2O8, પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ આ સલ્ફર નું જો અહીંયા બે ઓક્સિજન લઈ ગયો, અહીંયા બે લઈ ગયો, અહીંયા એક ને અહીંયા એક, તો 6 જ ગયા ને, +6. આમાં +6. તો કેમ અહીંયા તમને +7 મળ્યો? કારણ કે તમે 8 ઓક્સિજન કેવા ગણ્યા? -2 વાળા. પરંતુ 8 ઓક્સિજન -2 ઓક્સિડેશન આંક વાળા નથી. આ ઓક્સિજન 1 2 3 4 5 6 ઓક્સિજન -2 વાળા છે. 6 ઓક્સિજન -2 વાળા એટલે થાય -12. અને આજે બે ઓક્સિજન એ પેરોક્સાઇડ માં છે, તો બંનેનો કેટલો હોય? -1 બે થી ભેગા થઈને -2, તો કુલ થાય -14. અને 14 જોઈ, 14 માંથી બે 12 મેળવી લે, બે 12 થી મેળવી એટલે 12 ભાગ્યા 2 એટલે +6. તો અહીંયા કુલ ઓક્સિજન નો તમે ગણો, કુલ ઓક્સિજન નો, તો એનો થાય -14. અને આમાં તમે કુલ ઓક્સિજન નો ગણો તો થાય -16. તો આ -14 હતા, કારણ કે ઓલા બે ઓક્સિજન પેરોક્સાઇડ માં હતા, અહીંયા કોઈ નથી. તો -14 માંથી -16 એટલે બે મેળવા, અને બે ગુમાયા તો ઓલા બે મેળવા. રેડોક્સ પ્રક્રિયા એ ઉદ્દીપિત કોણ કરે? Fe3+. Fe3+ આ પ્રક્રિયાને ઉદ્દીપિત કરે. કઈ રીતે? તો કે 2Fe3+ + 2i માઇનસ, i માઇનસ માંથી I2 બને એટલે આને બે ગુમાયા તો બે મેળવે તો બને +2Fe2+, એને બે મેળવી લીધા. કારણ કે આને ગુમાયા તો કોઈ મેળવવા વાળું હોવું જોઈએ, તો ઉદ્દીપક તરીકે Fe3+ શું છે? ઉદ્દીપક. તો ફેરિક નું કેમાં રૂપાંતર થઈ ગયું? ફેરસમાં. હવે એ ફેરસ 2Fe2+ + H2O8 2- 2SO4 2- + 2Fe3+. હવે એને જે મેળવા તે આને ગુમાવી દીધા, આને મેળવી લીધા. આ કુલ પ્રક્રિયા તમે લેશો તો Fe2+ કેન્સલ, Fe3+ કારણ કે આખી પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક ક્યારેય વપરાતો નથી. જે અવસ્થામાં તમે વાપરો એની એ જ મૂળ અવસ્થામાં એ પાછો ફરે, ફક્ત એ પ્રક્રિયાનો વેગ વધારે. તો પ્રક્રિયાનો વેગ એના કારણે વધશે. તો અહીંયા ઉદ્દીપકનો ઉપયોગ કોના કારણે થયો? એ વિષમાંગ ઉદ્દીપનના કારણે નહીં, એની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થઈ શકે છે એના કારણે પણ એ ઉદ્દીપક તરીકે વર્તી શકે. તો વિષમાંગ ઉદ્દીપનમાં ઘન ઉદ્દીપક તરીકે, એની સપાટી ઉપર સક્રિયતા વધારેના કારણે ઉદ્દીપક તરીકે વર્તી શકે. ઓક્સિડેશન આંકમાં ફેરફાર થઈ શકે એના કારણે પણ એની ઉદ્દીપકીય સક્રિયતા છે, એના કારણે પણ એ ઉદ્દીપક તરીકે વર્તી શકે. ટૂંકમાં સંક્રાંતિ ધાતુઓ અથવા તેમના જે સંયોજનો છે એની ઉદ્દીપકીય સક્રિયતા વધારે. પછી વિષમાંગ ઉદ્દીપન હોય, ઓક્સિડેશન આંકમાં ફેરફાર થવાના કારણે હોય કે સંકીર્ણ બનાવવાની ક્ષમતાના કારણે હોય, પરંતુ એની ઉદ્દીપકીય સક્રિયતા વધારે હોય, જે પ્રક્રિયાનો વેગ વધારી શકે, સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે, જેથી પ્રક્રિયાનો વેગ વધે. તો મોટા ભાગે જ્યારે પણ તમે ઘન ઉદ્દીપક તરીકે જોશો તો સંક્રાંતિ ધાતુઓ હશે અથવા તેમના સંયોજનો. આ વાત થઈ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની સાથે સંલગ્ન, એમાંથી બીજો કોઈ એમાં શબ્દો નથી. એમાંથી આ એક ઓક્સિડેશન આંકમાં ફેરફાર વાળું હોય. તો એ વાત થઈ સંક્રાંતિ ધાતુઓનો ઉદ્દીપકીય ગુણધર્મ. તો આ એક થિયરી માટેનો પ્રશ્ન.
જેમ ચુંબકીય ગુણધર્મ પૂછે, રંગ ડીડી સંક્રાંતિ પૂછે, એવી રીતે 2 માર્કમાં આપણે પૂછે સંક્રાંતિ ધાતુઓનો ઉદ્દીપકીય ગુણધર્મ સમજાવો, તો એ વસ્તુ તમારે એમાં લખવાની થશે. ખબર પડી? જોઈ લો. હાલો, રેડી? હાલો, આગળનો ગુણધર્મ છે આંતરાલ્ય સંયોજનોનું નિર્માણ. આંતરાલ્ય સંયોજનો શબ્દ ઉપરથી પેલા તો સંક્રાંતિ ધાતુઓ કોઈ પણ લો, એ ઘન અવસ્થામાં હોય તો એટલે સ્ફટિક રચના હોય, એમાં વ્યવસ્થિત ગોઠવાયેલા હોય, પણ કોઈ પણ સ્ફટિક રચના એ ધરાવતા હોય, સીસીપી, એચસીપી, એફસીસી, બીસીસી, કોઈ પણ સંક્રાંતિ ધાતુઓ કોઈ પણ ઘન સ્ફટિક લેટિસ રચનામાં હોય, ગોઠવણી કોઈ પણ નજીક વધારે પેકિંગ ક્લોઝ થયેલી હોય, વધારે સંવૃત સંકુલનથી થયેલી હોય, છતાં પણ એના વચ્ચે જગ્યા રહી જશે. કારણ કે ગોળાઓ ગોઠવવાના છે તો કોઈ પણ રીતે તમે ગોઠવો તો એની વચ્ચે પોલાણ અથવા જગ્યા રહી ગયેલી હોય. એ પોલાણ અથવા જગ્યા જેને આપણે આંતરાલ્ય સ્થાન કહેવી, ગોળાઓ તમે ગોઠવો ને એની વચ્ચે જે જગ્યા રહી જાય એને શું કહેવાય? આંતરાલ્ય સ્થાન. એ આંતરાલ્ય સ્થાનમાં જ્યારે અધાતુ પરમાણુ જેવા કે હાઇડ્રોજન, બોરોન, કાર્બન, નાઇટ્રોજન જ્યારે આંતરાલ્ય સ્થાનમાં ગોઠવાય, કોઈ પણ રાસાયણિક બંધ વગર, નથી સહસંયોજક બંધ બનતો કે નથી આયનીય બંધ બનતો, કોઈ પણ રાસાયણિક બંધ બનાવ્યા વગર એ નાના, કારણ કે આંતરાલ્ય સ્થાનનું જે માપ હશે એ એની સરખામણીમાં એના કરતા જે નાના કદના અધાતુ પરમાણુ, નાના કદના કે જે આંતરાલ્ય સ્થાનમાં ફિટ થઈ શકે એવા પરમાણુ જ્યારે આંતરાલ્ય સ્થાનમાં ગોઠવાય અને જે સંયોજન બને એને શું કહેવાય? આંતરાલ્ય સંયોજન. રેડી? તો સંક્રાંતિ ધાતુઓની ઘન સ્થિતિમાં સંક્રાંતિ
ધાતુઓની ઘન સ્થિતિમાં પરમાણુઓ ચોક્કસ સ્ફટિક રચનામાં ગોઠવાયેલા હોય છે. આવી ગોઠવણીમાં પરમાણુઓ વચ્ચે ચોક્કસ પોલાણ હોય છે. તેથી નાના કદના અધાતુ પરમાણુઓ જેવા કે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, બોરોન સ્ફટિક રચનાના પોલાણમાં સહેલાઈથી ગોઠવાય છે. આ રીતે બનેલા સંયોજનોને આંતરાલીય સંયોજનો કહે છે. શું કહેવાય એને? આંતરાલીય સંયોજનો. સંક્રાંતિ ધાતુઓની ઘન સ્થિતિમાં પરમાણુઓ ચોક્કસ સ્ફટિક રચનામાં ગોઠવાયેલા હોય. આવી ગોઠવણીમાં પરમાણુઓ વચ્ચે ચોક્કસ પોલાણ હોય જેને આંતરાલીય સ્થાન કહેવાય. તેથી નાના કદના અધાતુ પરમાણુઓ જેવા કે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, બોરોન સ્ફટિક રચનાના પોલાણમાં સહેલાઈથી ગોઠવાયેલા હોય છે. આ રીતે બનેલા સંયોજનને આંતરાલીય સંયોજનો કહેવાય. પહેલા તો વાત કરવી ધાતુ. સંક્રાંતિ ધાતુ જે છે એ ધાતુની અંદર કયો બંધ હોય? સહસંયોજક બંધ હોય તો કે નહીં. બીજો આયનીય બંધ હોય તો કે નહીં. તો કયો બંધ હોય? તો એમાં હોય ધાત્વીય બંધ. વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન પોતાના સ્થાનથી ખસી ગયેલા ઇલેક્ટ્રોન અને ધન વીજભારિત કર્નેલ બાકી વધ્યો એ પરમાણુ. તો દરેક પરમાણુની વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનની આજુબાજુ જેટલા પણ ધન વીજભારિત કેન્દ્ર હશે દરેક પ્રત્યે આકર્ષણ હોય અને આજે બંધ રહ્યો એને કહેવાય ધાત્વીય બંધ. નથી ઇલેક્ટ્રોનની ભાગીદારી કે નથી ઇલેક્ટ્રોનની લેવડ દેવડ. તો કોઈ પણ ધાતુ લેશો તો એમાં ધાત્વીય બંધ હોય અને ધાત્વીય બંધમાં જે પરમાણુ ગોઠવાયેલા હોય તો કોઈ પણ ધાતુ પરમાણુ કોઈ પણ સ્ફટિક રચનામાં ગોઠવાયેલા હોય ગમે ત્યારે સૌરું સંકુલન ક્લોઝ પેકિંગ તમે રચના બનાવો તો એમાં તમારે પોલાણ રહી જશે. એ જે પોલાણ રહી જાય જગ્યા ટૂંકમાં પોલાણ એટલે ખાલી જગ્યા રહી જશે એને કહેવાય આંતરાલીય સ્થાન. શું કહેવાય એને? આંતરાલીય સ્થાન. એ આંતરાલીય સ્થાનમાં તો આંતરાલીય સ્થાનનું જે માપ હોય એનો જે વ્યાસગાળો આંતરાલીય સ્થાનનું જે કદ હોય એના કરતા નાના કદનો કોઈ પરમાણુ હોય અધાતુના ખાસ આ ધાતુ એમાં નાના કદના અધાતુના પરમાણુ
હાઇડ્રોજન કાર્બન નાઇટ્રોજન બોરોન કે જે નાના કદના અધાતુ પરમાણુ છે એ આંતરાલીય સ્થાનમાં સરળતાથી ગોઠવાઈ શકે આંતરાલીય સ્થાનમાં દાખલા તરીકે હાઇડ્રોજન છે હાઇડ્રોજન અહીંયા ગોઠવાયેલો હોય તો આંતરાલીય સ્થાનમાં જે હાઇડ્રોજન છે એ સરળતાથી ગોઠવાઈ જાય રેડી કારણ કે જે મોટા કદના ધાતુ પરમાણુ હશે તો આંતરાલીય સ્થાનમાં મોટું હશે પણ એના કરતા જે નાના કદના અધાતુ પરમાણુ હશે હાઇડ્રોજન કાર્બન બોરોન કે નાઇટ્રોજન એ સરળતાથી એમાં ગોઠવાઈ શકે અને આ રીતે જે સંયોજન બને આંતરાલીય સ્થાનમાં નાના અધાતુ પરમાણુઓ સરળતાથી ગોઠવાઈ જાય અને જે સંયોજન બને એને કહેવાય આંતરાલીય સંયોજન શું કહેવાય એને આંતરાલીય સંયોજન આગળ હવે એમાં લખીએ જ્યારે સંક્રાંતિ ધાતુઓના સ્ફટિક લેટિસમાં અંદરના ભાગમાં નાના અણુઓ જેવા કે હાઇડ્રોજન કાર્બન અથવા નાઇટ્રોજન ગોઠવાય ત્યારે આંતરાલીય સંયોજનો બને સામાન્ય રીતે તેઓ બિન તત્વ યોગમિતીય હોય છે કેવા હોય બિન તત્વ યોગમિતીય કારણ કે એમાં નથી આયનીય હોતા કે નથી સહસંયોજક હતા તે નથી આયનીય હોતા કે નથી સહસંયોજક હોતા એનો મતલબ કે કોઈ રાસાયણિક બંધ બનતો નથી જો રાસાયણિક બંધ બનતો હોત સહસંયોજક કે આયનીય બંધ બનતો હોત તો એ તત્વ યોગમિતીય હોત તત્વની યોગ્ય વહેંચણીમાં થયેલી હોય કે H2O છે તો કે એમાં સહસંયોજક બંધ બને તો બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન સાથે જ બને પછી એમાં ત્રણ હાઇડ્રોજન સાથે એક ઓક્સિજન બંધ ન બનાવી શકે કારણ કે એની અષ્ટક રચના પૂર્ણ કરવાની હોય આયનીય બંધ છે તો એમાં જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે સામે જે ઋણ આયન એટલા જ મેળવી શકે NaCl હોય તો સોડિયમ પ્લસ ને Cl માઇનસ જ હોય એમાં ફેરફાર થઈ શકે નહીં કારણ કે રાસાયણિક બંધ બનાવવો હોય એમાં કોઈ પણ પરમાણુ કોઈ પણ સાથે બંધ બનાવી શકતા નથી તો અહીંયા એવું કીધું કે નથી આયનીય કે નથી સહસંયોજક એનો મતલબ કે જે આ ધાતુ પરમાણુ સાથે હાઇડ્રોજન ગોઠવાયેલો હોય કે કાર્બન કે નાઇટ્રોજન કે બોરોન એ રાસાયણિક બંધથી જોડાયેલા હોતા નથી એટલે કે નથી આયનીય બંધ હોતો કે નથી સહસંયોજક બંધ હોતો એ ક્યાં ગોઠવાઈ જાય એ ધાતુની જે ગોઠવણીમાં જે આંતરાલીય સ્થાન જે પોલાણ રહેલા છે એમાં ગોઠવાયેલા હોવાથી એ ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી રાસાયણિક બંધ બનતો નથી તો આ જે ઘટકો આમાં પોલાણ કે જેટલી જગ્યા હશે જેટલા ધાતુ પરમાણુઓ હોય સામે જેટલા પણ પોલાણ આંતરાલીય સ્થાન હોય એ બધા સ્થાનને એ અધાતુ પરમાણુઓ રોકી શકતા નથી અમુક સ્થાન ખાલી હશે કે અમુક ભરાયેલા હશે એટલે ઘટકોનું આંતરાલીય સ્થાનમાં અધાતુ પરમાણુ ગોઠવાયેલ હોવાથી ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી જેથી તે કહેવાય બિન તત્વ યોગમિતીય કારણ કે આંતરાલીય સ્થાનમાં ગોઠવાય આપણે 11મા હાઇડ્રાઇડમાં વાત કરી હતી ડી અને એફ વિભાગના આંતરાલીય હાઇડ્રાઇડ કારણ કે જે હાઇડ્રોજન એ કોઈ બંધથી નથી જોડાતો એ આંતરાલીય સ્થાનમાં ગોઠવાય તો દરેક આંતરાલીય સ્થાનને પૂરા કરે એવું જરૂરી નથી કારણ કે બંધ બનાવવાનો નથી કે એમાં કોઈ જરૂરી છે જેથી એ તત્વોની યોગ્ય વહેંચણી થયેલી હોતી નથી જેથી એ કહેવાય બિન તત્વ યોગમિતીય એમાં આપણને કેટલાક ઉદાહરણ આપ્યા છે ટિટેનિયમ કાર્બાઇડ રેડી એ પ્રમાણ ચોક્કસ નહીં હોય મેંગેનીઝ નાઇટ્રાઇડ
ફેરિક હાઇડ્રાઇડ, વેનેડિયમ હાઇડ્રાઇડ, ટિટેનિયમ હાઇડ્રાઇડ. એટલે અપૂર્ણાંક વાળી સંખ્યા હશે, કારણ કે આજે ટિટેનિયમમાં જે કાર્બન ગોઠવાણો, મેગ્નેઝિયમમાં નાઇટ્રોજન, આયર્નમાં હાઇડ્રોજન, વેનેડિયમમાં હાઇડ્રોજન ને ટિટેનિયમમાં હાઇડ્રોજન, એ બધા ક્યાં ગોઠવાના? ઓલા આંતરાલીય સ્થાનમાં. જો હાઇડ્રોજન ગોઠવાયેલો હશે તો હાઇડ્રાઇડ કહેવાય, કાર્બન હશે તો કાર્બાઇડ, બોરોન હશે તો બોરાઇડ, નાઇટ્રોજન હશે તો નાઇટ્રાઇડ. પણ ટૂંકમાં આંતરાલીય સ્થાનમાં ગોઠવાય તો એમાંય ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી, જેથી એનું જે આણ્વીય સૂત્ર છે એ આણ્વીય સૂત્ર બિન તત્વ યોગમિતીય હોય અને કોઈ એને સામાન્ય ઓક્સિડેશન અવસ્થા હોતી નથી. તો વગેરે ઉદાહરણ આપણે આપ્યા છે. વગેરે દર્શાવેલા સૂત્રો ધાતુની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી. તેમના સંગઠનના સ્વભાવના કારણે આ સંયોજનોને આંતરાલીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે. આ સંયોજનોની મુખ્ય ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. કારણ હવે આજે ધાતુમાં ધાત્વીય બંધ હોય એટલે જે વિસ્થાનીકૃત જે ઇલેક્ટ્રોન હોય એ દરેક કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ હોય ને. તો આજે અધાતુ પરમાણુઓ ગોઠવાણા, તો હવે એ શું કરશે? એ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને ધન વીજભારિત કેન્દ્ર તરફનું આકર્ષણ એ વધારશે. એ આકર્ષણ વધે એટલે બંધની મજબૂતાઈ પણ વધે. સ્ફટિક રચનાના પોલાણમાં ગોઠવાયેલા હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન જેવા અધાતુ પરમાણુઓની હાજરીના લીધે ધાતુના લાક્ષણિક ગુણધર્મોમાં નોંધપાત્ર ફેરફાર થાય. અહીં પોલાણમાં રહેલા નાના કદના અધાતુ પરમાણુઓ ધાત્વીય બંધના મુક્ત ઇલેક્ટ્રોનને આકર્ષે, તેથી ધાત્વીય બંધના મુક્ત ઇલેક્ટ્રોન સ્થગિત થવાથી બંધની પ્રબળતા વધે. જે મુક્ત ઇલેક્ટ્રોન હેલે જે હલનચલન કરતા તે સ્થગિત થાય, જેથી બંધની મજબૂતાઈ વધે, જેથી આ જે ધાતુ છે એ ધાતુના ઘણા બધા ગુણધર્મોમાં નોંધપાત્ર ફેરફાર થશે. કોના કારણે? એ જે અધાતુ પરમાણુઓ છે એની સાથેનું સંયોજન બનાવો, આંતરાલીય સ્થાનમાં ગોઠવાય, જેથી ધાતુના ઘણા બધા ગુણધર્મોમાં નોંધપાત્ર વધારો થાય. કયા ગુણધર્મોમાં? તો એમાં નીચે તમને ચાર આપ્યા જુઓ. પેલો, તેઓ ઊંચા ગલન બિંદુ ધરાવે. અધાતુઓ સાથેના સંયોજનો આંતરાલીય સંયોજનોના કારણે, અને આંતરાલીય સંયોજનો શું કરવા બનાવવામાં આવે? એ ધાતુની ક્ષમતા, એના સ્ટ્રેન્થમાં વધારો કરવા માટે. તો તેઓ ગલન બિંદુ ઊંચા ધરાવે, જે તેમની શુદ્ધ ધાતુઓના ગલન બિંદુ કરતા પણ ઊંચા હોય. ટિટેનિયમનું જે ગલન બિંદુ હશે અને ટિટેનિયમ કાર્બાઇડનું ગલન બિંદુ લો, કોનું વધારે હશે? ટિટેનિયમ કાર્બાઇડનું. કારણ કે ટિટેનિયમ કરતા મજબૂતાઈ કેમાં વધારે હશે? ટિટેનિયમ કાર્બાઇડમાં. વગેરે દર્શાવેલા સૂત્રો ધાતુની સામાન્ય બીજું, તેઓ વધુ સખત હોય અને કેટલાક બોરાઇડ સંયોજનો કઠિનતામાં હીરા જેવા હોય. બોરાઇડ સંયોજનો એની કઠિનતા હીરા જેવી, કારણ કે પહેલા નંબરે કઠિનતામાં આવે હીરો. ત્રીજું, તેઓ ધાત્વીય વાહકતા જાળવી રાખે. ધાત્વીય વાહકતામાં કોઈ ફેરફાર થતો નથી, વિદ્યુતનું વહન કરી શકે, ભલે અધાતુ એમાં ગોઠવાયેલા હોય. તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય. પછી ઘસારાનો પ્રતિકાર કરી શકે, ક્ષારણનો પ્રતિકાર કરી શકે, સખ્તાઈ વધે ક્ષારણ સામે, એટલે કે એનું કાટ ઓછો લાગે, ક્ષારણનો પ્રતિકારક કરી શકે, ઘસારાનો પ્રતિકારક કરી શકે, ગલન બિંદુ વધે, એનું ઉત્કલન બિંદુ ઊંચા જશે. તો કોના કારણે? એ અધાતુ પરમાણુ જ્યારે ગોઠવાય તો ઘણા બધા એવા છે. ટંગસ્ટન કાર્બાઇડ WC કે જે ઓજારોની ધાર કાઢવા માટેની જે પતરીમાં એની સખ્તાઈમાં વધારો કરે. ટંગસ્ટન જેટલું મજબૂત હશે એના કરતા ટંગસ્ટન કાર્બાઇડ એનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ક્ષારણ પ્રતિરોધક, ઘસારા પ્રતિરોધક સખ્તાઈ ઘણી બધી વધારે હશે, જેથી આંતરાલીય સંયોજનોના ઉપયોગો પણ ઘણા બધા છે. પણ આંતરાલીય સંયોજનો કેમ કહેવાય? કારણ કે જે નાના અધાતુ પરમાણુઓ છે, પછી આના નાના મોટા કદના આવું હોય, ધાતુ જેવડો જ બીજો ધાતુ અહીંયા ન ગોઠવાઈ શકે આંતરાલીય સ્થાનમાં. એ આંતરાલીય સ્થાન છે એના કરતા નાના કદના જે પરમાણુઓ, અને ખાસ અધાતુ પરમાણુઓ, હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, બોરોન. હાઇડ્રોજન હશે તો હાઇડ્રાઇડ, કાર્બન હશે તો કાર્બાઇડ, નાઇટ્રોજન હશે તો નાઇટ્રાઇડ, અને બોરોન હશે તો બોરાઇડ. એ ગોઠવાયેલા હોય આંતરાલીય સ્થાનમાં, જેથી આંતરાલીય સંયોજનો કહેવાય અને બિન તત્વ યુગ્મિતીય હોય. કારણ કે આ બે વચ્ચે કોઈ આયનીય કે સહસંયોજક બંધ હોતો નથી. ફક્ત આંતરાલીય સ્થાનમાં ગોઠવાય તો મુક્ત ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે બંધ મજબૂતાઈ વધે,
બંધની પ્રબળતા વધે તો એની સખ્તાઈ, એનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ક્ષારણ પ્રતિરોધક, ઘસારા પ્રતિરોધક, રાસાયણિક રીતે નિષ્ક્રિય એટલે બે આવી ગયા એમાંથી એની મજબૂતાઈમાં વધારો થાય, જેને કહેવાય આંતરાલીય સંયોજનો. સંક્રાંતિ ધાતુઓના એની ઉપયોગિતા પણ ઘણી બધી વધારે છે, પણ ટૂંકમાં બિન તત્વો યોગમિતીય હોય. કેમ બિન તત્વો યોગમિતીય હોય ખબર પડી? કારણ કે કોઈ બંધ બનાવતા નથી. એ અધાતુ પરમાણુઓ હોય એ આંતરાલીય સ્થાનમાં ગોઠવાયેલા હોય, સરળતાથી ગોઠવાઈ શકે, જેથી એને કહેવાય આંતરાલીય સંયોજન. આપણે બે ગુણધર્મો જોયા, એક ઉદ્દીપકીય ગુણધર્મ અને બીજો આંતરાલીય સંયોજનો. તો બે ગુણધર્મો તમારે કમ્પ્લીટ કરી નાખવાના. રેડી? જોઈ લો.